ઉત્તરાખંડના કેદારનાથ નજીક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે। સિરસી હેલિપેડ પર ઉતરાણ કરતા પહેલા રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। પાયલટને સામાન્ય ઈજાઓ થઈ છે, મુસાફરોને કોઈ ઈજા થઈ નથી। ત્યારે હેલિપેડ પર ઉતરાણ કરતા પહેલા રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। ઉત્તરાખંડના કેદારનાથ નજીક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। સિરસી હેલિપેડ પર ઉતરાણ કરતા પહેલા રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। પાયલટને સામાન્ય ઈજાઓ થઈ છે। આ ઘટનામાં મુસાફરોને કોઈ ઈજા થઈ નથી। તો ઘણી બધી વખત આપણે આ પ્રકારના સમાચાર અત્યાર સુધીમાં જોયા છે કે હેલિકોપ્ટર છે તે લેન્ડ થતાં પહેલાં તેને નુકસાન થયું હોય। મહત્વની વાત એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું હેલિકોપ્ટરને અને પાયલટને સામાન્ય ઈજાઓ થઈ છે આ ઘટનામાં। ત્યારે મુસાફરોને કોઈ ઈજા નથી થઈ અને આપ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, રસ્તા પર હેલિકોપ્ટરને લેન્ડ કરવું પડ્યું હતું, ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। ત્યારે સિરસી હેલિપેડ પર ઉતરાણ કરતા પહેલા જ રસ્તા પર હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા આ પ્રકારે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી અને આ ઘટનામાં પાયલટને સામાન્ય ઈજાઓ થઈ છે, મુસાફરોને કોઈ ઈજા થઈ નથી અને મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિ આ ઘટનામાં થઈ નથી।